ગુજરાતમાં વાઇબ્રન્ટનો ધમધમાટ અત્યારે જ શરૂ થઈ ગયો છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2027 માટે અમેરિકાના પ્રવાસે ગયા છે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતનું પ્રતિનિધિ મંડળ, કે જેમને અમેરિકામાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વિશ્વની મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઝ અને સિલિકોન વેલીના અગ્રણી લોકો સાથે મુલાકાતો થઈ રહી છે અને ગુજરાતમાં મોટા પાયે રોકાણ અને સહયોગ માટે આતુરતા દર્શાવવામાં આવી છે. મુખ્યપ્રધાનના અમેરિકાના પ્રવાસના ત્રીજા દિવસે સેમિકન્ડક્ટર, એઆઈ અને ટેકનોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓ સાથે કેટલીક ફ્રૂટફુલ મીટિંગ થઈ, ફળદાયી બેઠકો થઈ. આ ત્રીજા દિવસની બેઠકની મહત્વપૂર્ણ જાણકારી જો તમને આપું તો સૌથી પહેલી બેઠક માઇક્રોન સાથેની, અને તેમાં જો વાત કરીએ તો મુખ્યપ્રધાન અને ડેલિગેશને માઇક્રોનની મુલાકાત લીધી. જમીન મંજૂરી બદલ આભાર માનવામાં આવ્યો. માઇક્રોનના ચેરમેન સંજય મલ્હોત્રાએ સાણંદ ફેસિલિટી માટે આપણા સાણંદ નજીક જે આખો એ માઇક્રોન સેમિકન્ડક્ટર ચિપનો પ્લાન્ટ આખો શરૂ થયો છે તેને લઈને ખાસ તો જમીન મંજૂરી આપવા બદલ મુખ્યપ્રધાનનો આભાર માન્યો. ગુજરાત સરકારના પ્રોએક્ટિવ અભિગમને કારણે વ્યાપારી ઉત્પાદન ઝડપથી શરૂ થઈ શકશે તે બદલ માઇક્રોનના ચેરમેને ગુજરાત સરકારની પ્રશંસા કરી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ સાણંદ અને ધોલેરા સેમિકન્ડક્ટર ક્ષેત્રે દેશના મુખ્ય કેન્દ્રો તરીકે ઉભરી રહ્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સિવાય બીજી મહત્વપૂર્ણ બેઠક ગૂગલ સાથે થઈ, જ્યાં એઆઈ અને કૌશલ્ય વિકાસ પર ચર્ચા કરવામાં આવી. ગૂગલની મુલાકાત દરમિયાન ગૂગલના વાઇસ પ્રેસિડેન્ટ યુથ ચંદુ થોટા સાથે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત થઈ, જેમાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દો એઆઈ તાલીમનો છે. સમય એઆઈનો છે, વિશ્વ એઆઈને અપનાવી રહ્યું છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે એઆઈ તાલીમ અને યુવા કૌશલ્ય વિકાસમાં સહયોગની ગૂગલે તૈયારી દર્શાવી છે, જે આવનારા સમયમાં વાઇબ્રન્ટ અને ગુજરાત માટે, દેશ માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. પાક પેટર્ન, જમીન એટલે કે સોઇલ અને હવામાનના ડેટામાં એઆઈનો ઉપયોગ કઈ રીતે થઈ શકે અને એ દિશામાં કઈ રીતે આગળ વધી શકાય તે બાબતે પણ સરકારના પ્રતિનિધિ મંડળે વિસ્તૃત ચર્ચા કરી છે. ત્રીજો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે જેની ચર્ચા સૌ કોઈ કરી રહ્યા છે, અને એ છે ડેટા સિક્યુરિટી. ડેટા સિક્યુરિટી માટે ગૂગલ વર્કપ્લેસ અને સોવરેન એઆઈ અંગે પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો છે. હવે આ બધા જ મુદ્દાઓ પર અત્યારે ચર્ચા ગૂગલ સાથે થઈ છે. માઇક્રોન સાથે પણ કેટલાક મુદ્દાઓ પર ચર્ચા થઈ. આ સિવાય પણ અન્ય કંપનીઝ, મલ્ટીનેશનલ કંપનીઝ સાથે મુખ્યપ્રધાન અને મુખ્યપ્રધાનના પ્રતિનિધિ મંડળે વાઇબ્રન્ટને અનુલક્ષીને વાતચીત કરી છે, ચર્ચા કરી છે. આ સિવાય પરપ્લેક્સિટી એઆઈ સાથે 1-to-1 બેઠક થઈ. મુખ્યપ્રધાને પરપ્લેક્સિટી એઆઈના સીઈઓ અરવિંદ શ્રીનિવાસ સાથે 1-to-1 બેઠક કરી, જેમાં ગુજરાતમાં પરપ્લેક્સિટીનું એન્જિનિયરિંગ અને R&D રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપવાની સંભાવના અંગે ચર્ચા થઈ. ગુજરાતમાં ડેટા સેન્ટર અથવા ડેવલપર અને પરપ્લેક્સિટી વચ્ચે હાઇબ્રિડ સેટઅપ સ્થાપવામાં તેમણે રસ દાખવ્યો હતો. આ સિવાય મહત્વપૂર્ણ બેઠક ધી ઇન્ડસ એન્ટરપ્રેન્યોર્સ સાથે પણ થઈ. સિલિકોન વેલીમાં સ્થાપિત ભારતીય ઉદ્યોગ સાહસિકોના સંગઠન TIE ધ ઇન્ડસ એન્ટરપ્રેન્યોર્સ કે જેના સભ્યો સાથે પણ આ બેઠક થઈ, જેમાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દો હતો આરોગ્ય અને સ્કિલિંગનો. આ જે ઉદ્યોગ સાહસિકો છે તેઓએ ગુજરાતમાં હેલ્થકેર સેક્ટર, હેલ્થ વર્કર્સની તાલીમ અને એઆઈ ટૂલ્સ દ્વારા યુવા કૌશલ્ય વિકાસ ક્ષેત્રમાં સહયોગ આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. બની શકે કે વાઇબ્રન્ટમાં આ દિશામાં કોઈ મહત્વપૂર્ણ કાર્ય થયેલું આપણને જોવા મળે, MOU થાય. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથેની આ તમામ બેઠકોમાં રાજ્યના મુખ્ય સચિવ M.K. દાસ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આ પ્રવાસ દર્શાવે છે કે વાઇબ્રન્ટ ગુજરાત 2027 પહેલા જ ગુજરાત વૈશ્વિક ટેકનોલોજી અને રોકાણકારો માટે પ્રથમ પસંદગી બની રહ્યું છે.